આજે ખાસ કરીને બોર્ડની પરીક્ષાનું બીજું પેપર છે અને ગણિતનું પેપર છે, ત્યારે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા। કેવી રીતનું તેમનું પેપર રહ્યું, કયા પ્રકારનું પેપર રહ્યું, શું પેપર સહેલું હતું કે અઘરું હતું, તે વાતચીત કરવા માટે અત્યારે વિદ્યાર્થીઓ અત્યારે આપણી સાથે છે। ખાસ કરીને તેમની સાથે વાતચીત કરશું। આજે કયું પેપર હતું તમારું? ગણિતનું પેપર હતું। કેવું ગયું પેપર? સરસ ગયું। બોર્ડની પરીક્ષાનું આજે બીજું પેપર હતું, આખું વર્ષ મહેનત કરી આજે પેપર આપવા પહોંચ્યા છો, કેવું લાગી રહ્યું છે? મને તો સરસ જ લાગી રહ્યું પેપર। મારા પ્રમાણે જે મહેનત કરી હતી એ પ્રમાણે પેપર એ પ્રમાણે જ પૂછાયું હતું। બહારનું કોઈ પેપરની અંદર કંઈ પૂછાયું હતું ખરા? મતલબ વિકલ્પોની અંદર પૂછાયું હતું, MCQની અંદર, એટલે એ તો લખવાનું નહોતું, દ્રષ્ટિહીન વ્યક્તિ માટે હતું એટલે અમે લખ્યું નહોતું। એ ઓવરઓલ કેવું ગયું? સરસ ગયું એકદમ। અનેક વિદ્યાર્થીની છે, તેમની સાથે વાતચીત કરશું। આજે તમારું પણ ગણિતનું પેપર હતું, કેવું ગયું પેપર, કેવા પ્રકારની મહેનત કરી હતી અને અત્યારે કેવું લાગી રહ્યું છે પેપર આપીને બહાર આવ્યા છો? ખૂબ જ સરસ લાગી રહ્યું છે। હવે એવું લાગે છે કે મહેનત કરી છે તો સારું જ પેપર ગયું હશે અને સારા જ માર્ક આવશે અમારા। આખું વર્ષ મહેનત કરી હતી એ પ્રમાણે પૂછાયું છે કે પછી બહારનું કંઈ આવ્યું? હા, વિકલ્પોમાં થોડું બહારનું આવ્યું તો પછીના સેક્શનમાં તો બહુ જ સારું ગયું છે। ગણિતનું પેપર હંમેશા તેવું લાગતું હોય છે કે અઘરું છે, પણ હવે પેપર પતી ગયું છે એટલે થોડું ટેન્શન ઓછું થયું છે, કેવું લાગી રહ્યું છે? હા, હવે તો બહુ ખુશી થાય છે કે ગણિતનું પેપર પતી ગયું। અત્યારે અનેક વિદ્યાર્થીની અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું। તમારું પેપર કેવું ગયું? આખું વર્ષ મહેનત કરી હતી, હવે મહેનતનો અંત આવ્યો, કેવું ગયું પેપર? સારું ગયું। પહેલાં અઘરું લાગતું હતું પણ હવે સારું ગયું છે। સારું ગયું। શું કહેવા માંગશો? ગણિતનું પેપર હવે પતી ગયું, થોડું ટેન્શન ઓછું થયું છે? હા, પહેલાં થોડું ટેન્શન હતું પણ હવે બીક જતી રહી। હવે ગણિતનું ગયું ને એટલે પેરેન્ટ્સને શું કહેશો કે મારું પેપર કેવું ગયું? ના, પેરેન્ટ્સને સારું જ ગયું છે એવું જ કીધું છે। ચોક્કસથી અને વિદ્યાર્થીની સાથે પણ વાતચીત કરશું। કેવું ગયું પેપર? બધા કહે છે પેપર સારું ગયું, પેપર અઘરું નહોતું, જેવું વિચાર્યું તેવું નહોતું, હવે કેવું ગયું? એકચ્યુઅલી પેપર બહુ જ ઇઝી હતું, સારું ગયું પેપર, અને એટલું બધું કંઈ અઘરું નહોતું। ઓબ્વિયસલી આખા વર્ષની મહેનત કરી એ પ્રમાણે સારું હતું। સારું હતું? હા। કોઈ ડિફિકલ્ટી અંદર લાગ્યું છે ખરા? ના, કોઈ ડિફિકલ્ટી નથી। કોઈ ડિફિકલ્ટી નથી તેવું ચોક્કસથી કહી રહ્યા છે અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ અત્યારે આપણી સાથે છે, પરંતુ એક શાળા સંચાલક પણ અત્યારે આપણી સાથે છે, શિક્ષક છે। ભીખાભાઈ, શું કહેશો? આજે ખાસ કરીને ગણિતનું પેપર હતું, દર વર્ષે મનમાં અસમંજસ રહેતી હોય છે, ગણિતનું પેપર કદાચ અઘરું જાય, અત્યારે પેપર કેવું ગયું વિદ્યાર્થીઓનું? આજે SSCની અંદર બીજા ક્રમનું પેપર એટલે કે ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ એમ બે સબ્જેક્ટ વિષય એક જ છે પણ અલગ અલગ બે પેપર હતા। વિદ્યાર્થીઓ સરળતાથી લખી શકે, વિના સંકોચે, નિડરતાથી, ગભરાયા વગર એવો અહીંયા માહોલ ઊભા કરવામાં આવ્યો હતો। કેન્દ્ર સંચાલક તરીકે મેં મારી ફરજ બજાવી હતી, વિદ્યાર્થીને પ્રોત્સાહન આપ્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળ્યું છે કે પેપર સારું છે, સારા માર્ક્સ આવશે અને અમે બીજા પેપરમાં સફળ થઈશું એવી આશાઓ સાથે વિદ્યાર્થીઓએ પોતાની વ્યક્તિગત અભિપ્રાય રજૂ કર્યો છે અને સરસ પેપર ગયું એવું એમનું માનવું છે। અનેક વિદ્યાર્થી છે, એમની સાથે વાતચીત કરશું। ગણિતનું પેપર હતું, મહેનત કરીએ તેવું જ ગયું છે કે અઘરું લાગ્યું થોડું ઘણું? અભ્યાસક્રમમાં આવેલું છે એ જ આવ્યું છે અને ખૂબ સારું ગયું, ખૂબ સારા માર્ક આવશે। આખા વર્ષની મહેનત કરેલી સફળતા મેળવી શકશું, એ જ પ્રમાણે અમે પેપર સરસ રીતે લખ્યું છે। ગણિતનું પેપર હોય, વિજ્ઞાનનું પેપર હોય, આ બધા પેપર એવા હોય છે મનમાં બીક લાગતી હોય છે કે અઘરું હશે, હવે પેપર પતી ગયું છે, થોડું માઇન્ડમાં હલકું લાગે છે કે પછી એવું લાગે છે કે નહીં પેપર થોડુંક અઘરું હોય તો પછી ટેન્શન થાય? ના, હવે થોડું હલકું લાગે છે મગજમાં, અને ગણિતનું પેપર અઘરું આવે એમ કરીને ગણિતનું પેપર આજે સરસ રીતે લખ્યું, તેથી મગજનો બોજ થોડો ઉતર્યો છે, ટેન્શન થોડું ઓછું થયું છે। મગજનો બોજ ઉતર્યો તો કહી રહ્યા છે અનેક વિદ્યાર્થી છે આપણી સાથે, તેની સાથે વાતચીત કરશું। કેવું ગયું પેપર? સારું ગયું। મહેનત કરી હતી એવું જ પૂછાયું છે કે પછી બહારનું કંઈ પૂછાયું એવું જ આવ્યું? એવું કેવું ગયું પેપર? સારું જ છે। સારું। તમામ વિદ્યાર્થીઓનું પેપર સારું ગયું તે ચોક્કસથી કહી રહ્યા છે। ગણિતનું પેપર હતું આજે, બોર્ડની પરીક્ષાનું બીજું પેપર। ગુજરાત બોર્ડ દ્વારા જે પ્રમાણે બોર્ડની પરીક્ષાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે તે પ્રમાણે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી રહ્યા છે। શાળાના વિદ્યાર્થીઓના દ્રશ્ય બતાવીશું। તમામ વિદ્યાર્થીઓ જતા નજરે પડી રહ્યા છે। બોર્ડની પરીક્ષાનું જે પ્રમાણેનું પેપર હતું, પેપરનું આયોજન ખાસ કરીને કરવામાં આવ્યું હતું, ત્યારે આજે ગણિતનું પેપર પતી ગયું છે, ત્યારે હવે બાકીના પેપરોમાં જે પ્રમાણેની મહેનત કરવાનું હશે એ પ્રમાણેની મહેનત જે વિદ્યાર્થીઓ છે તે કરશે। ચોક્કસથી વાત કરવામાં આવે તો આ આપણા જીવનની કોઈ આખરી પરીક્ષા નથી, પરીક્ષા અવારનવાર આવતી જશે। આપને તૈયારી સારી કરવી પડશે અને સારી તૈયારી માટે જ પરીક્ષા આપને આપવું પડશે। વાલીઓને છેલ્લે શું કહેશો, કયા પ્રકારની તૈયારીઓ વિદ્યાર્થીઓને કરાવવી જોઈએ? સતત લખીને પ્રેક્ટિસ કરવાથી વધારે યાદ રહેશે। એટલે વાલીઓને મારું સૂચન છે, તમારા બાલ્યને
તમારા બાળકને ઘરે સત્તર લખીને મહેનત કરાવો અને એ રીતે યાદ કરાવો તો ચોક્કસ સારી રીતે બીજા દિવસે પેપર એનું સારું જશે અને લખી શકશે. ચોક્કસથી મહેનત કરાવો, કારણ કે શાળા તો મહેનત કરતી હોય છે, વાલીને પણ જરૂરથી મહેનત કરવા માટે જરૂરી થઈ જોઈતું હોય છે. કેમેરા પર્સન રુસિન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ.